અમદાવાદમાં દીપડાના આંટાફેરા યથાવત જોવા મળી રહ્યા છે। ઘુમા બાદ ચાંદખેડામાં દીપડો જોવા મળ્યો છે। કેફેના માલિકે દીપડાનો ફોટો પાડીને વન વિભાગને મોકલ્યો છે। વન વિભાગ હવે ચાંદખેડા તરફ દોડતું થયું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। આયુષી, અમદાવાદમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે, હવે તંત્ર પણ દોડતું થયું છે, શું વધુ અપડેટ? બિલકુલ, દીપડાએ દેખા દેતા જે તંત્ર દોડતું થયું છે, ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે અને ગઈકાલે જે રીતે એટલે કે પરમ દિવસે મોડી રાત્રે ઘુમામાં દીપડો દેખાયો હતો, જ્યારે ગઈકાલે રાત્રે ચાંદખેડા વિસ્તારની અંદર દીપડો દેખાયો હોવાની જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે અને ફોરેસ્ટ વિભાગ હાલ હવે પહોંચી રહ્યું છે તપાસ કરવા। જોકે હાલ જોઈ શકાય છે કે જે દીપડાના ફૂટપ્રિન્ટ્સ છે તે અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા પાસે જ આવેલું એક કેફે છે અને ગરનારું છે, ત્યાં જે લોકોએ દીપડો જોયો હોવાની પુષ્ટિ લોકો કરી રહ્યા છે। જોકે હાલ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જોકે હાલ આ જેટલા ફૂટપ્રિન્ટ્સ દેખાઈ રહ્યા છે તે દીપડાના હોવાનું જે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તે ફૂટપ્રિન્ટ્સના આધારે હવે વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આસપાસ તો આખી આ જે જગ્યા છે, અવાવરું જગ્યા છે, જે ઝાડી ઝાખડ જે છે તે ખૂબ વધુ પ્રમાણમાં છે, જેના કારણે અહીંયા દીપડો આવ્યો હોય તેવી સંભાવનાઓ છે તે પણ જે વ્યક્ત કરવામાં આવી રહી છે અને દીપડો દેખાતાની સાથે જ અત્યારે હાલ લોકોમાં એક પ્રકારની ચિંતા છે તે જોવા મળી રહી છે। લોકો સાથે પણ અહીંયા વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। શું કહેશો, જે રીતે અહીંયા દીપડો દેખાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, શું કહેવા માંગશો? જો માનવામાં આવી રહ્યું છે એ માનવા જેવું જ છે, પરંતુ અમારી પાસે કોઈ એવા સ્ટાન્ડર્ડ ન્યૂઝ નથી કે જેને એવું આપણે કહી શકીએ કે દીપડો આવેલો જ। પરંતુ એમ અવશ્ય કહી શકાય કે સવારે 6 વાગતા મારા મિત્ર વર્તુળ દ્વારા ફોન દ્વારા મને જાણ થઈ હતી કે આ તરફ દીપડો આવ્યો હોય એટલે તમે જરા સાચવીને રહેજો। અને બીજી તરફ એ પણ થયું કે લોકલ ન્યૂઝપેપરનું કટિંગ પણ મેં જોયું કે જેની અંદર કહેવાયું કે ગરનાળાની આસપાસ ઝુંડાલમાં આવો કોઈ દીપડો આવી ગયેલો છે। તો એ બાબતે તમારા માધ્યમથી સરકારશ્રીને એવી ચોક્કસ વિનંતી કરીશ કે આ એરિયા ખૂબ સારો છે, ખૂબ સારું ડેવલપમેન્ટ સરકાર તરફથી થયું છે, પરંતુ આસપાસમાં જે ઝાડી ઝાંખરા અને બાવળના વૃક્ષો છે એની અંદર ક્યાંક આવો જંગલી જાનવર જો પેસી જાય તો અહીંયા યંગસ્ટરની બહુ બધી અવરજવર હોય છે અને ત્યાં કોઈક એની ઉપર તરાપ મારી એના જીવના જોખમ થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય, તો એ કારણસર આ એરિયાના ડેવલપમેન્ટ ખૂબ સારું કરે એવી તમારા માધ્યમથી સરકારને વિનંતી। બિલકુલ, શું કહેવું છે, જે રીતે દીપડો કદાચ અહીંયા દેખાયો હોવાની ફૂટપ્રિન્ટ્સ પર ક્યાંક જોવા મળી રહ્યા છે, ભય લાગી રહ્યો છે? ભય તો લાગે જ ને। અહીંયા અમે અત્યારે બહુ એટલી બધી આસપાસમાં રેસિડેન્શિયલ હજુ નથી, એટલે થોડો વધારે ભય લાગે અમને। બિલકુલ, એટલે કે અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ છે લોકોમાં એક પ્રકારે, મેમ શું કહેશો, અહીંયા દીપડો દેખાયો હોવાની હાલ પ્રાથમિક માહિતી ક્યાંક સામે આવી રહી છે, શું કહેવા માંગો છો? મેમ, આઈ ડોન્ટ થિંક, બિકોઝ ગુમામાં બી આ જ ઇન્સિડન્ટ થયો છે તો હજુ સુધી કન્ફર્મ તો નથી થઈ શક્યું, બટ આઈ ડોન્ટ થિંક કે આ કોઈ રૂમર છે। આઈ એમ ડેફિનેટ શ્યોર કે આવું કંઈક હશે જ। ઓલ માય કન્સર્ન ઇઝ કે મેક્સિમમ પીપલને આ વસ્તુની જાણકારી હોય, કેમ કે બહુ બધા યંગસ્ટર્સ આવે છે જે શાયદ ન્યૂઝ અમુક ટાઈમ મિસ બી કરી જાય છે। સો આઈ જસ્ટ હોપ દેયર્સ અ નોટિસ હિયર, એવરીબડી સ્ટેઝ અવેર। બિલકુલ, એટલે કે લોકો પણ કહી રહ્યા છે કે અહીંયા માનવામાં આવી રહ્યું છે નહીં, પરંતુ બની પણ શકે છે કે અહીંયા દીપડો આવ્યો હોય, કારણ કે જે પ્રકારે ફૂટપ્રિન્ટ સામે આવી રહ્યા છે, સામેની તરફ ઝાડી ઝાખડ ખૂબ આવેલા છે, એટલે કે આ પ્રકારે જે અવાવરું જગ્યા હોવાથી દીપડો આવી શકે છે, આવીને ક્યાંક અંદર છુપાઈ પણ શકે છે તેવી સંભાવનાઓ લોકોને લાગી રહી છે। લોકો પણ સતર્ક રહી રહ્યા છે ને લોકો આ પ્રકારની પરિસ્થિતિની સામે હવે તંત્ર જે છે તે ઝડપથી કોઈ કાર્યવાહી કરીને દીપડો જે છે પાંજરે પૂરે તેવી જે રજૂઆત છે તે તંત્રને કરી રહ્યા છે। જે આભાર આયુષ્ય, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।